તો મિત્રો આપણા વાકણ આવ્યા હતા પણ વાકણ રૂમ મળ્યો નહીં કે 5000 રૂપિયા 10,000 રૂપિયા લે તો રૂમ તો મને મળશે નહીં ચાલે ગાડી રિટર્ન કરવા થાય. હા તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર મહાદેવ. આપણે હજી નાયા ધોયા નહીં અને જવાનું બારે બરાબર. તો જવાનું તમને રસ્તામાં કહેવું પણ અત્યારે અમારે સોલાર નાખવાનું તો એટલે આવી ગયા છે. તો મહેમાન બેઠા છે અને ઉપર ગયા છે. ઉપર કદાચ તમને દેખાય થોડો માથે દેખાય. સોલાર ચાલુ કરી દીધું નાખવાનું. તો ઉનાળો આવે એસી બેસી લગાવવી પડે એટલે લાઇટ બિલ વધારે ના આવે એના માટે. તો હવે નાવું નૈન, સુનિલ, હું, અર્જુન અને બીજા 3 જણા છે. તમને બતાવશું તો અમે જઈએ છીએ દર્શન કરવા. તો જઈએ છીએ તો તમને કહેવું બનાવી છે બ્લોગમાં. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ચોકમાં પાર્લરે અને કપડાં લઈને આવી ગયા. તો ઠેલો એક આપણો લીધો એક આ 18નો ઠેલો સુનિલના છે. ભાઈ ઠેલો અર્જુનના ફાઈન પડ્યો ને તો અર્જુનના ફાઈન ઠેલો પડ્યો તો સુનિલના કપડા એમાં ભરવાના છે. એટલે અર્જુન નાવા ગયો તો આજે 12:30 મોડું કરી નાખ્યું. જવાનું તો આપણે 11 વાગે વાંધો નહીં, કલાક ગયો તો બધા આવે એટલે મળી પછી ત્યાં કરીએ બીજા ઘરે. કેમ કે મારે બાઇક મેળવાનું હતું અને હિતાને લેવાનો હતો. તો હવે હેડી હજી એક મોણો બાકી છે તો આવો તો પછી નીકળી જઈએ. કેમ કે હીરા કપડાં લેવા ગયા 3 દાડેથી કીધેલું હોય કે ભાઈ જવાનું હોય આપણે બહાર. તો ભાઈ કપડાં લાવવો પડે ના લાવવો પડે તો લાયા નહીં. શું કહું ચાલા? તો રોહિતલાલ બે હાથે નીકળ્યા તો જવાનું કોઈ હજી સસ્પેન્ડ રાખશી અને રસ્તામાં કેવું અમે તમારે રસ્તા બ્લોગમાં બોલી ગયો મુકો પેલા લાલાએ પૂછ્યું તામ ખબર. એ તો વાંધો નહીં, એ તો વાંધો નહીં. બોલો હનુમાન દાદાની જય. એ ક્યાં તો જય માતાજી મિત્રો, આપણે તૈયાર થઈ ગયા અને 1-2 વાગવા આવ્યા અને આવો માણસ હવા આવ્યો નહીં ધોઈને. ચમ આટલું બધું મોડું કર્યું યાર? મોડું થઈ ગયું યાર. તું કપડા લેવા જતા તો કપડા લેવા ભીખા કોકા લઈ ગયા હતા. નવા કપડા લઈ આવ્યા. ના ના હાચવીને લઈ જાય, ચિંતા નહીં. હેડો નીકળીએ. જય માતાજી. હા હા તો બધા તૈયાર થઈ જાય હવે ફટાફટ નીકળીએ. તો બને રહીજો બ્લોગમાં. મિત્રો અમે નીકળી જઈએ છીએ તો આપણે પહોંચ્યા ચોણસમાં હાઈવે. શું કહેવું? બે હાથે ચશ્મા બે હાથે. જય માતાજી મિત્રો, આપણે નીકળી જાય છીએ બહાર. તો ગાડી લઈને હેડ્યા આવીએ. સુનિલ, જય માતાજી. ઝાલા, જય માતાજી. અને જય માતાજી. આ 2 હાથ વાળા મોઢું કરાવ્યું. તો આપણે રહેવાનું નહીં કે મિત્રોને આપણે સસ્પેન્ડ રાખવું નહીં. કહી દઈએ કે આપણે ચો જઈએ. તો આપણે જઈએ દ્વારકા. દ્વારકા જઈએ ખરી પણ અમારે 4-5 જગ્યાએ ફરવાનું છે બરોબર. તો એ બધું સસ્પેન્ડ. પહેલાં અમે તમને દ્વારકાધીશના દર્શન કરાવશું. એટલે અમે અત્યારે બેચરાજી પોકવા થયા એટલે મોઢેરા ચોકડી હજી પોકવા થયા છીએ. શું કહેવું? તો સુનિલને બનાવવાની ઈચ્છા થઈ રીલ. તો જોઈ લો મોબાઈલ હાથમાં લઈને બેઠો તો મેં કીધું રીલ બનાવી દે. તો મિત્રો મળીએ હવે સીધા બેચરાજી. નકચોક આગળ કોઈક આગા પાછું છે તો તમને બતાવશું. તો 2 હાથે તમને હા ભાઈ તમે જોવો કે અમારા ભાઈરોની શરણની પૂંછડી જ છે. એને તો હજુ આગળ કેવા કટ લેવા નહીં તમે જોજો. તમને બતાવશું કે આ ભાઈ ને તમે ઓની વખોમ જુઓ ખાલી. આપણે પહોંચીએ છીએ કયું કહેવાય? માલવણ ચોકડી. તો અમે એવું થયું કે બધા પૂછ્યા થયા તે પકોડીનો પ્લાન બની દીધો. શું થવું? ફાયર થવું. આ ભાઈના ફાયર થવું હાથે બે હાથે તો પકોડી ખાવાની પ્લાન છે. શું કરીએ જોઈએ? ચાલો ખાવું
નહીં ખાવી આપણે આગળ થઈ જવું તો પછી ગાડી હેડો બેસી દો ને ખોટા તો કેન્સલ કરીએ કેમ કે હવે મજા નહીં આવે આપણે આગળ હોય તો હળવદ ખાસું બધું મંગાવ્યું ભૂંગળા બટાકા ને દાબેલી ને પફ ને બધા થઈ ગયા ઠપ અને ચાલા શું રે શીખું લાવ્યું એ બાજુ બેડો ખાલી તો મિત્રો આરોરણ બહુ દેખી ખાય પછી આગળ જોઈએ એવું થાય તમને બતાવ્યું કે નાસ્તો કરીએ પહેલાં હજી ધરાતા નહીં તો પા પકોડી ખાવા જતા રહે ઉભા સુનિલ અમે ખાઈને આવ્યા થોડી બે પકોડી દેખી હતી બસ હવે આપણે ગાડી પર આવી ગયા ફટાફટ હેડીએ જય માતાજી મિત્રો અમે આવી ગયા આપણે તો કોણ આવ્યા એટલે આપણે જે 150 કિલોમીટર બાકી છે દ્વારકા અને જમવા ઉભા રહ્યા દ્વારકેશ હોટલે બરાબર તો હવે હું જમીએ તમે બતાવીએ તો આપણે અંદર હેડો બનાવીએ મળીએ તો બધા તો બકુભા અમે અંદર થઈ અમે અને વિડીયો કોલ કરવાનો ચાલુ છો હા બકુભાનો ફોન ચાલુ હ સમાચાર લેવા ફોન આવ્યો હા અમે હવે જમવા જઈએ બધા તો અંદર જે બતાવીએ તમને શું તો મિત્રો આપણે આવી ગયા હોટલની અંદર તો હવે મંગાવવાનું શું થાય જોઈએ શું મળે નહીં મજા આવે ભોય નહીં દેવું કોઈ ઘરે ભોય બેહીએ જ છીએ આ વળી કે ભોય બેન ખાવું હોય એવું ઘરે જ ભોય બેહીએ ને બધા ડાઇનિંગ ટેબલનો ઇસ્તેમાલ કરીએ ને તો મિત્ર ચાલુ જ છે રોજ ડાઇનિંગ ટેબલ છે રોજ ડાઇનિંગ ટેબલ ચાલુ ભયા તો ફટાફટ ઓર્ડર કરીએ ખાઈએ બતાવીએ તો બનાવી દેજો તો આવી ગયો ને લુંડા માર નાકા આવું સામાન આવ્યો હોય અને આ કોક આવ્યું હવે ચાખજે શું શીરો હલો પેલા શીરો જોઈએ ને માં ફોન આપી દીધો હા મેન્યુઅલ છે ભાઈ તો જો ખમણ આવ્યું અને આ છે શીરો જોરદાર ના કોઈ નહીં એટલે આ જોઈએ છો બધો નાશ્યો અમારે ગાડી ચલાવવાની જલ્દી અમે ખાતા જ વાંધો નહીં હું ચલાવી હા બેઠા શાંતિ બે રહ્યો બાકી તો મિત્રો હવે આવી ગયું સલાડ તો તમે જુઓ જોરદાર સલાડ છે ડીગરી બની તો સાલી કેટલું બધું જો અને આ છે ભૂંગળા જે આપણે ફેવરેટ છે બરાબર નહીં ચાલે અને ગુણિયો ભરીને ઢેગડું ભરીને ચાલા સા પી આવી ચમ તું પેલા ભાઈ મજામાં આવી જાય તો મિત્રો સબ્જી આવી ગઈ હે આની શું કરી ચાલે કઢી પછી બટાકા રીંગણનું ભરતું ના બધું હોય દાળ ને બાળ બધું તો હવે ખાવાનું ચાલુ કરીએ તમને ખાઈને મળીએ બરોબર મોજ કરી તમને બતાવીએ ભાઈ અને ખાવું હોય તો આવી જાઓ દા આયા જો ચૂરી મજા આવી ગઈ મારી માની સોગન એવી બેટિંગ કરીને 2 જણ 10 પરોટા ખાઈ ગયા 2 જણા ગાઈસ અઠવાડિયાનું ભેગું ગાધું હો પાછું કરવાનું મે ભાવ કાઠિયા વાળા આ જો શૂન્ય પેટ બતાવી ભારત આવ્યો તો મિત્રો તાલ કરી નાખ્યો તો હવે આપણે નીકળીએ ગાડી પડી હારી
તો સીધી હવે છટકાઈએ. તો બને રહીજો બ્લોગમાં. હવે દ્વારકા જઈને તમને બતાવશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ કણ. તો તમે જોઈ લો મંદિર બાજુ પણ જોઈએ. વચ્ચે જ જવાનું થાય બંધ છે પાર્કિંગ હારી. તો આપણે આવી ગયા છીએ દ્વારકા. તો તમે જોઈ લો આપણે આવી ગયા. આ પાર્કિંગ અંદર રૂમ લેવાનું બધા અંદર જશે. ઉભો રે આપણે બહાર કાઢ લે ગાડી. હાલો. તો મિત્રો આપણા વાકણ આવ્યા હતા પણ વાકણ રૂમ મળ્યો નહીં. કે 5000 રૂપિયા 10,000 રૂપિયા લે તો રૂમ તો મને મળશે નહીં. ચાલે ગાડી રિટર્ન કરવા થાય 2 કિલોમીટર બહાર હવે કોમ કરીએ. અમે દ્વારકા તો આવી ગયા હતા પણ રૂમ મળ્યો નહીં. બરોબર વાગે ચલા ચાલે આપણે 11:18 થઈ ગયા. રૂમ મળ્યો નહીં. 6 કલાક ઊંઘવાનું નિમે 5,000 આવનાર થઈ. તો 2-3 કલાક ઊંઘવું એટલે એવું નહીં કીધું કે 5,000 આવો ફક્ત 10,000 રૂપિયા આલશું ને તો રૂમ નહીં આજે. નહીં ગયું. હવે કેટલી જગ્યા પૂછી રહ્યા. તો મિત્રો મળીએ જોઈએ. 20 કિલોમીટર પાછી ગાડી જાહે. ચાલે તે બાજુ જવું તો અમે દેખાય ના હોય તો શું હોય? ના હોય જા દો. હા લાઈટ તો થતી જ નહીં મને. તો મિત્રો અમે આવી ગયા હોટલે. 2-3 જગ્યાએ ગયા પણ કોઈ મળ્યું નહીં. રૂમ ખાલી નહીં. પૂછી લઈએ હવે શું હોય. ઝાલા મળી રહે કે નહીં મળી રહે યાર. જોઈએ ઉપર જઈએ. વરાતા બાજુ એક જણા જતા આવજો ખાલી. ચાલા તું એકલો જઈએ. એક જ જણા જો કે 5 જણા આવીએ રૂમ. તું જા 2 જણા છે. મેં તો એકલો જ કહું કે યાર આમ તો ક્યાં ગરીબ આદમી હે ભાઈ. તો આ છે હોટલ પણ આપણે પૂછી લઈએ. તો તમે જુઓ પાણી પડે હા બરોબર. જોઈએ મળે તો તમને કહીએ ને. ચાલે ચાલે તો ઊંઘ સાડીએ ને. મિત્રો હજી અમે ગોતે પાછા અમે 30 કિલોમીટર પાછા દ્વારકાથી બહાર આવ્યા. તો આ હોટલે પૂછવા ગયા. તમે જોઈ લો બહુ મસ્ત હોટલ હતી. નોમ સારું હા. ઓની ચેડે ખાસી બધા ફ્લેટ છે જણા. તો આપણે એક ગયા હા બધા. જો જો ભાઈ જો આપણા જીવ બળે મને જીવ બળે. તો હવે જોઈએ શું થાય. ભાઈ સકડાવાળા એમ કે હું તમને રૂમ લઈ આલું. મને દ્વારકામાં નહીં. દ્વારકામાં તો નહોતો. હું જોઈએ હવે. તો મિત્રો ફાઇનલી અમને રૂમ મળ્યો નહીં. અમે લગભગ વાગ્યા 2 વાગવા આવ્યા છે અને હજુ સુધી ફર કરતા હતા. પછી ડિસિઝન એવું લીધું કે ભાઈ રૂમ તો હતા ઘણા. બે જણાના 7,000 રૂપિયા લાતા છે. 2 જણના હાથ એટલે વિચાર લ્યો. 5 જણના એટલે 15,000 17,000 જેવું છે. 17,000 રૂમ લેવાય. એ ખાલી કેટલા કલાક ઊંઘવા મળે? 3 કલાક. ખાવાનું 7 વાગે ચેકઆઉટ કરી દેવાનું. આવા એ રૂપિયાના ખાતા તો અમે ડિસાઈડ કર્યું કે 17,000 અમે એ કરીએ તો 17,000 રૂપિયા ડીઝલ નાખીને બીજું દુબઈ ફરતા આવીએ. આ ઝાલા ઊંઘતે પાવતું નહીં. જુઓ આ 2 ચેડે પડાય. તો હવે જુઓ સવારમાં તમને બીજા બ્લોગમાં અમે દ્વારકેશના દર્શન કરાવશું. શ્રી કૃષ્ણના દર્શન કરાવશું. તો બંને રહેજો બ્લોગમાં. હાલ તો અમારો દર્શન થઈ છે. તો થા ભાઈ પરીક્ષા ભગવાન લે. સારા મોને લે. કશું વાંધો નહીં. આયા હે તો સુખ શાંતિ હોઈ જાવ ગાડી. જય માતાજી. દ્વારકાધીશ. હર હર મહાદેવ.